Hello friends, first morning, amazing afternoon and energetic evening. હું કેવિન ખાનપરા. તો આજે આપણે 10મા ધોરણનું એક 10મું જ ચેપ્ટર વર્તુળ ભણવાના છીએ. ઓકે, વર્તુળથી તમે અગાઉના ધોરણમાં પણ પરિચિત હશો મિત્રો. અગાઉ ભણીને એવા છું તમે વર્તુળને. ઓકે, તો આ વર્તુળ તમે આગળના ધોરણમાં ભણીને આવ્યા હશો. વર્તુળ જેને ઇંગ્લિશમાં કહેવાય સર્કલ, દેશી ભાષામાં કહીએ તો ચકેડું. ઓકે, તો આ ચેપ્ટરમાંથી બોર્ડમાં 6 માર્ક્સનું પૂછાશે. ઓકે, 6 માર્ક્સમાં મે બી મોસ્ટ ઓફ ફિક્સ ન હોય, મોસ્ટ ઓફ 3 માર્ક્સનો એક પ્રમેયકા રાઇડર, 2 માર્ક્સનો દાખલો અને એક ઓબ્જેક્ટિવ. મોસ્ટ ઓફ આ પેટર્ન હોય છે, એમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે. ઓકે, 3 માર્ક્સનો એક પ્રમેયકા રાઇડર, 2 માર્ક્સનો એક દાખલો અને એક ઓબ્જેક્ટિવ. ઓકે, વર્તુળની વ્યાખ્યા તમે ભણી ગયા છો, યાદ હોય તો બહુ સારું, ન હોય તો આપણે જોઈએ. તો પહેલું તો એક વસ્તુ આવશે, જેની અંદર વર્તુળ રહેલું છે એને આપણે એક સમતલ કહેશું. શું કહેશું મિત્રો? સમતલ. સમતલનું કોઈ પણ નામકરણ આપણે કહી નાખીએ કે આલ્ફા નામનું સમતલ છે. તો હવે વર્તુળની વ્યાખ્યા શું છે? તો કે સમતલમાં આવેલા કોઈ એક નિશ્ચિત બિંદુથી, માની લો કે આ સમતલમાં આવેલું એક નિશ્ચિત બિંદુ છે, આ નિશ્ચિત બિંદુથી સમાન ધન અંતરે આવેલા બિંદુઓનો ગણ. આ નિશ્ચિત બિંદુ છે, ત્યાંથી માની લો કે આ 3 સેન્ટીમીટર છે, તો બધા બિંદુઓ છે સમાન અંતર, એટલે કે બધાનું અંતર છે 3 સેન્ટીમીટર હોવું જોઈએ. અહીંથી આ બિંદુનું અંતર 3 સેન્ટીમીટર, ઓલા બિંદુનું અંતર 3 સેન્ટીમીટર. એટલે કે સમતલમાં આવેલા કોઈ નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓનો ગણ, એટલે બધા બિંદુઓ ભેગા થાય અને જે બનાવે છે એને આપણે વર્તુળ કહીએ છીએ. ઓકે, સહેજ વર્તુળ જેવું તમને લાગે એવી આકૃતિ ડ્રો કરી દઉં છું. પાછું એકવાર તમને વ્યાખ્યા સમજાવી દઉં છું કે સમતલમાં આવેલા કોઈ નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલો બિંદુઓનો ગણ. અહીંથી આ અંતર 3 હોય તો આ અંતરે 3 થવું જોઈએ, આ અંતરે 3 થવું જોઈએ. ઓકે, તો એને આપણે વર્તુળ કહીએ છીએ. ઓકે, અને આ જે નિશ્ચિત બિંદુ છે એને આપણે વર્તુળનું કેન્દ્ર કહીએ છીએ. ઓકે, તો પહેલાં આપણે વર્તુળની વ્યાખ્યા જોઈએ. વર્તુળ શું છે વ્યાખ્યા? તો કે સમતલમાં આવેલ કોઈ નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણને સમાન અંતર કહેવી શકો, અને ધન અંતર, સમાન ધન અંતર પણ કહી શકીએ. અંતર ધન જ હોય. સમાન અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ કહે છે. ઓકે, અને જે આ સમાન નિશ્ચિત બિંદુ હતું, આ નિશ્ચિત બિંદુ, ઓકે, નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહેવાય. ઓકે, આપણે જે કહેશું કે જે નિશ્ચિત બિંદુ છે ને વર્તુળનું કેન્દ્ર કહેવાય છે. અને જે સમાન અંતર છે એને વર્તુળની ત્રિજ્યા કહેવાય. જો આ વર્તુળનું કેન્દ્ર, ઓકે, ત્યાંથી આ જે વર્તુળ સુધીનું અંતર છે, અહીંયા કયો, આ લ્યો, ગમે તે લ્યો, આ બધું છે એ વર્તુળની ત્રિજ્યા છે. ઓકે, તો આપણે લખશું, અને આ સમાન અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે. ત્રિજ્યાની બીજી વ્યાખ્યા લખું જ છું હમણાં, તમને ખાલી સમજી જાય કે આ નિશ્ચિત બિંદુથી વર્તુળ સુધીનું અંતર એટલે એ આપણી ત્રિજ્યા થઈ. અને એક જ વર્તુળની તમામ ત્રિજ્યાઓના માપ સમાન હોય છે.
આપણે ભણી ગયા છીએ નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા જે આ બિંદુઓનો ગણ થયો, આ બધા બિંદુઓ ભેગા થયા અને એક આ વર્તુળ બનાવે છે. ચલો, વર્તુળની વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ. ચલો, હવે આપણે ત્રિજ્યાની વ્યાખ્યા, ઓફિશિયલી વ્યાખ્યા લખશું ત્રિજ્યાની. ત્રિજ્યાને ઇંગ્લિશમાં રેડિયસ કહેવાય. શું કહેવાય મિત્રો? રેડિયસ. અને આર વડે આપણે દર્શાવીએ છીએ. ત્રિજ્યા રેડિયસ કહેશું એને આપણે. ઓકે, આપણે બીજી એવી રીતે વ્યાખ્યા લખી શકીએ કે જે રેખાખંડનું એક બિંદુ એ વર્તુળનું કેન્દ્ર હોય, એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય, એ રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય છે. હજી એકવાર જોઈ લઈએ. જે આ રેખાખંડ છે આપણો, એનું એક અંત્ય એટલે કે છેડાનું બિંદુ એ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ એ વર્તુળનું બિંદુ, વર્તુળ પરનું બિંદુ હોય, તો એને રેખાખંડને શું કહેવાય મિત્રો? વર્તુળની ત્રિજ્યા કહેવાય છે. ઓકે, તો આપણે ત્રિજ્યાની વ્યાખ્યા લખીશું. જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય, વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ એ વર્તુળ પર હોય, તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. ઓકે મિત્રો, ચલો, ત્રિજ્યાની વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ. ત્રિજ્યાને આપણે ઇંગ્લિશમાં રેડિયસ કહેશું, જેને સ્મોલ આર વડે દર્શાવીએ છીએ. ચલો મિત્રો, હવે તો કે ત્રિજ્યા ઉપરથી આપણે વ્યાસ સમજીએ. વ્યાસને ઇંગ્લિશમાં કહેવાય ડાયામીટર, જેને આપણે કેપિટલ ડી વડે દર્શાવીએ છીએ. ઓકે, તો વ્યાસનું આપણે શું કહેશું વ્યાખ્યા? તો કે ત્રિજ્યાના બમણા હોય તો વ્યાસ કહેવાય. પણ એ રેખાખંડ એક જ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થવું જોઈએ. જો આ રેખાખંડને છે ને વ્યાસ કહેવાય. બે અંત્ય બિંદુઓ વર્તુળ પરના બિંદુ હોય અને તે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય એવો રેખાખંડ એટલે વર્તુળનો વ્યાસ. હજી એકવાર રિપીટ કરીએ કે એવો રેખાખંડ કે જેના બંને અંત્ય બિંદુઓ છે, બે અંત્ય બિંદુઓ એ વર્તુળ ઉપર હોય અને એ રેખાખંડ વર્તુળના કેન્દ્રમાંથી નીકળતો હોય, એને આપણે વર્તુળનો વ્યાસ કહીએ છીએ. આપણે લખશું વર્તુળનો વ્યાસ, જેને ઇંગ્લિશમાં આપણે ડાયામીટર કહીએ છીએ અને ડી વડે દર્શાવીએ છીએ. આપણે લખશું જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય અને રેખાખંડ, અને જે રેખાખંડ છે ક્યાંથી પસાર થવો જોઈએ? વર્તુળના કેન્દ્રમાંથી. અને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહે છે. ચલો મિત્રો, અને વ્યાસની આરે તમે બીજું શું કહી શકો? તો કે વ્યાસનું માપ છે ત્રિજ્યાથી બમણું હોય, એટલે આપણે આમ પણ લખી શકીએ કે વ્યાસ બરાબર 2r. ઓકે, આ ઘણી વખત દાખલામાં ઉપયોગમાં આવશે. વ્યાસ છે એ ત્રિજ્યાથી બમણો હોય. ઓકે, કારણ કે આપણે ખબર છે, જો આ વર્તુળનું કેન્દ્ર છે, આ એક ત્રિજ્યા થઈ, આ બાજુ જાવ એટલે બીજી ત્રિજ્યા થઈ, તો બે વખત ત્રિજ્યા થાય ત્યારે શું બને? તો કે વ્યાસ થાય. જો આને વ્યાસ ન કહેવાય, આ એક ત્રિજ્યા નામ બીજી ત્રિજ્યા, તો આખો રેખાખંડ નથી, આ બે અલગ અલગ રેખાખંડ છે. એક જ રેખાખંડ આખો હોવો જોઈએ,
અને એ રેખાખંડના બંને અંત્ય બિંદુ વર્તુળ ઉપરના બિંદુ હોવા જોઈએ. ચલો એટલું ક્લિયર થયું. અને એ રેખાખંડ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોવો જોઈએ. એને આપણે વર્તુળનો વ્યાસ કહીએ છીએ. ચલો મિત્રો હવે આગળ વધી. તો આ તમે ભણી ગયા છો વર્તુળની જીવા. શું આવ્યું? વર્તુળની જીવા. કોડ સી વડે દર્શાવીએ છીએ આપણે વર્તુળની જીવા. ચલો બીજું એક વર્તુળ અહીંયા લઈ લઈએ આપણે. આ વર્તુળનું કેન્દ્ર છે. વર્તુળની જીવન વ્યાખ્યા ખાલી એટલી જ થાય, જે રેખાખંડના બંને અંત્ય બિંદુ વર્તુળ ઉપર હોય. ભાઈ કેન્દ્રમાંથી પસાર થયું કંઈ જરૂરી નથી. રેડી? આ બે અંત્ય બિંદુ ક્યાં હોય? તો કે વર્તુળ ઉપર, એટલે એને વર્તુળની આ જીવા કહેવાય. શું કહેવાય? વર્તુળની જીવા. આપણે વ્યાખ્યા લખશું. જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળની જીવા કહે છે. ચલો મિત્રો જીવા ક્લિયર થઈ ગયું. તો જીવાની વ્યાખ્યા ઉપરથી શું કહી શકીએ? તો કે વર્તુળની એવી જીવા કે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય એને આપણે વર્તુળનો વ્યાસ કહી દઈએ. વ્યાસની બીજી વ્યાખ્યા એવી જીવા કે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. આ જીવા આ કેન્દ્ર છે, એથી જે જીવા પસાર થતી હોય એને વર્તુળનો વ્યાસ કહેવાય. અને વ્યાસ છે એ વર્તુળની મોટામાં મોટી જીવા છે. આના કરતાનું માપ સ્વાભાવિક છે વધારે હોય, આના કરતાનું માપ વધારે હોય. એટલે વર્તુળની મોટામાં મોટી જીવા એ વર્તુળનો વ્યાસ છે. વ્યાસની બીજી વ્યાખ્યા જોઈ લી કે જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય એને આપણે વર્તુળનો વ્યાસ કહીએ છીએ. ઓકે મિત્રો, ચલો એટલું ક્લિયર થઈ ગયું. વર્તુળ શું, એનું કેન્દ્ર શું, ત્રિજ્યા, વ્યાસ, જીવા. ઓકે, તો હવે આપણે એક વ્યાખ્યા બીજી સમજીએ વર્તુળની છેદિકા જીવામાંથી. જીવા ઉપરથી ન જ આવે કે જો આ રેખાખંડ છે એને આમ લંબાવી દઈએ, બે બાજુ રેખા કરી નાખીએ. ઓકે, તો આ જે રેખા છે એલ રેખા નામ આપી દઈએ એને. આ એલ રેખાને વર્તુળની છેદિકા કહેવાય. શું કહેવાય? જે રેખા વર્તુળને બે બિંદુમાં છેદે. તો જીવા છેદિકામાંથી લીધેલો એક ભાગ છે. જીવા હોય તો એને બહારનો જે ભાગ છે એની કંઈ જરૂર નથી. તો આના ઉપરથી આપણે વર્તુળની છેદિકાની વ્યાખ્યા એવી. વર્તુળની છેદિકા શું કહેશું? જે રેખા વર્તુળને બે બિંદુમાંથી પસાર થતી હોય તે રેખાને વર્તુળની છેદિકા કહેવાય છે. ચલો મિત્રો, છેદિકાની વ્યાખ્યા. જે રેખા વર્તુળના બે બિંદુ જે રેખા વર્તુળને બે બિંદુમાં છેદતી હોય અથવા તો બે બિંદુમાંથી પસાર થતી હોય, જે રેખા વર્તુળના બે બિંદુમાંથી પસાર થતી હોય તે રેખાને વર્તુળની છેદિકા કહે છે. તે રેખાને શું કહેવાય? વર્તુળની છેદિકા. ક્લિયર થઈ ગયું? રેખા એવી પસાર થવી જોઈએ જે વર્તુળને બે બિંદુમાં સ્પર્શવી જોઈએ. ઓકે, બે બિંદુમાંથી પસાર થવી જોઈએ. એ રેખાને શું કહેશું આપણે? વર્તુળની છેદિકા. હવે મિત્રો પ્રશ્ન એ થાય કે એક બિંદુમાંથી પસાર થતી હોય તેને શું કહેવાય? આપણે એક રેખા લઈએ કે જે વર્તુળના એક જ બિંદુમાંથી પસાર થતી હોય એવી એક રેખા લઈએ.
આ રેખા એમ છે, કઈ રેખા એમ, આ વર્તુળનું એક બિંદુ એ, આ બિંદુને કહી દે BC. જો એલ રેખા હતી વર્તુળને બે બિંદુમાંથી પસાર થતી હતી, બે બિંદુમાં સ્પર્શતી હતી, રેડી, બે બિંદુમાં છેદતી હતી, એટલે આપણે એને છેદિકા કહેવાય. તો અહીંયા રેખા જે એમ છે, રેખા એમ એ તો વર્તુળના એક જ બિંદુમાંથી પસાર થાય છે. તો એક બિંદુમાંથી જે પસાર થતી હોય ને રેખા, એને આપણે વર્તુળનો સ્પર્શક કહી શકીએ. શું કહી શકીએ મિત્રો? વર્તુળનો સ્પર્શક. ચલો મિત્રો, તો નવી વ્યાખ્યા આવી, વર્તુળનો સ્પર્શક. તો જે રેખા વર્તુળના બેની જગ્યાએ શું શબ્દ આવી જશે અહીંયા? એક. જે રેખા વર્તુળના એક બિંદુમાંથી પસાર થતી હોય તેને વર્તુળનો સ્પર્શક કહે છે. સ્પર્શક કહે છે. તો આ બહુ જ અગત્યનો કન્સેપ્ટ છે. આનો પ્રમેયમાં અને દાખલામાં પણ આપણે ઉપયોગ કરવાનો છે મિત્રો. તો તમે આ બધું વિડીયો એકવાર પુશ કરીને આ બધું નોટ કરી લ્યો. ઓકે, તો ચલો હવે આપણે આગળ જોઈએ. તો કે સ્પર્શક, છેદિકા બધું સમજી ગયા છીએ. તો હવે જો એક રેખા અને એક વર્તુળ વચ્ચેનો સંબંધ શું શું હોય એ આપણે જોઈએ. રેડી? એક રેખા અને એક વર્તુળ વચ્ચેનો સંબંધ શું હોય? કેટલી રીતે આપણે દોરી શકીએ? બે પોઈન્ટ તો આપણે ભણી જ ગયા છીએ છેદિકા અને સ્પર્શકમાં. રેડી? હજી એક પોઈન્ટ જોવાનું છે મિત્રો આપણે. ચલો, શું પોઈન્ટ હતો આપણો? વર્તુળ અને રેખા વચ્ચેનો સંબંધ. વર્તુળ અને રેખા વચ્ચેનો સંબંધ. ચલો પેલું તો કે એક વર્તુળ માંથી એક રેખા એવી પસાર કરો કે જેને બે બિંદુમાં છેદે, એક અને બે બિંદુ. રેડી? એક પેલો સંબંધ કે એવી રેખા આપને મળી શકે કે જે વર્તુળના બે બિંદુમાંથી પસાર થતી હોય. ઓકે, ચલો મિત્રો, બીજી આકૃતિ આપણે દોરશું. એક એવી રેખા લઈએ કે જે વર્તુળના એક બિંદુમાંથી પસાર થતી હોય. એક એવી રેખા લઈએ એમ જે વર્તુળને એક બિંદુમાં સ્પર્શે. બે બિંદુમાં સ્પર્શે છે, એક બિંદુમાં સ્પર્શે છે. ચલો મિત્રો, ત્રીજી એક વ્યાખ્યા એવી લઈએ, ત્રીજી એક આકૃતિ એવી દોરીએ કે એક રેખા એવી લઈએ કે જે વર્તુળને સ્પર્શતી જ ન હોય, એન રેખા. તો હવે ત્રણ સિવાય આપણે ચોથી આકૃતિ દોરી શકીએ નહીં. વધુમાં વધુ રેખા છે વર્તુળને બે બિંદુમાં સ્પર્શે. આ રેખા અહીંથી કઈ પાછી ટર્ન મારીને કઈ ત્રીજા બિંદુમાં તો સ્પર્શવા જવાની નથી. એટલે આપણે ત્રણ રીતની આકૃતિઓ સંબંધ સમજી શકીએ, ત્રણ રીતની આકૃતિ ડ્રો કરી શકીએ. તો કે પહેલી આકૃતિ છે એમાં રેખા છે વર્તુળના બે બિંદુમાંથી પસાર થતી હોય. બીજી આકૃતિ છે જેમાં રેખા છે વર્તુળના એક બિંદુમાંથી પસાર થતી હોય, એટલે એક બિંદુને છેદતી હોય. અને ત્રીજી આકૃતિ જે છે એમાં રેખા છે વર્તુળને સ્પર્શતી ન હોય. ઓકે, આ ત્રણથી વધારે આપણે અલગ ચોથો કોઈ સંબંધ આપણે મેળવી ન શકીએ, ચોથી આકૃતિ ડ્રો ન કરી શકીએ. અને તમે આમ ડ્રો કરી શકો, બીજી રેખા લ્યો તો એ સ્પર્શતી નથી, અહીંથી એમ લઈ શકો, પણ વિધાન આનાથી અલગ આપણે બનાવી શકીએ નહીં.
ઓકે મિત્રો, તો આ જે સેકન્ડ પોઈન્ટ છે આપણો સેકન્ડ પોઈન્ટ, એના ઉપરથી આપણે એક પ્રમેય સાબિત કરવાનો છે. આખો ટોટલી પ્રમેય છે એ થિયરિકલ પ્રમેય છે. આખો પ્રમેય છે થિયરિકલ પ્રમેય છે, કોઈ ગાણિતિક લાઈન છે નહીં. પહેલાં તો આપણે જે 9માં ભણી ગઈ એક કન્સેપ્ટ ક્લિયર કરી લઈએ. ઓકે, તો કે પહેલું તો કે જો આ વર્તુળ છે, હવે આ વર્તુળનું કેન્દ્ર છે. ઓકે, ઓ કેન્દ્ર કહી દઈએ, ઓરિજિન. હવે આ એક બિંદુ છે, એ બિંદુ એ વર્તુળના અંદરના ભાગમાં કહેવાય. આ જે બી બિંદુ છે અને વર્તુળ ઉપરનું બિંદુ કહેવાય. અને ત્રીજું બિંદુ સી છે એને વર્તુળના બહારનું બિંદુ કહેવાય. એવું તમે ભણી ગયા છો આગળના ધોરણમાં કે એ છે એ વર્તુળની અંદરના ભાગનું બિંદુ છે, બી છે એ વર્તુળ ઉપરનું બિંદુ છે, અને સી છે એ વર્તુળના બહારનું ભાગનું બિંદુ છે. હવે આ કેન્દ્ર હારે ત્રણેયને આપણે જોડી દઈએ. તો જો લો મિત્રો, આ ઓ એ દોરો, તમે ઓ એ ડ્રો કરો. ઓ એ વર્તુળના કેન્દ્રથી વર્તુળના અંદરના ભાગ સુધીનું અંતર થયું. રેડી? હવે તમે ઓબી ને ડ્રો કરો. ઓબી એટલે એ વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર છે. ઓકે, અને ત્રીજું છે વર્તુળના બહારનું બિંદુ. તો અહીંયા આપણે વર્તુળને બહારનું બિંદુ આ સી ને જોઈન્ટ કરી દઈએ, ઓ થી સી. ઓકે, તો હવે આપણે અહીંથી ખબર પડી જ જાય છે કે વર્તુળના કોઈ બિંદુ વર્તુળના અંદરના ભાગમાં હોય, ઓ એ, એના કરતાં વર્તુળ પરનું બિંદુ હોય એનું અંતર વધારે હોય. અને એના કરતાં એ વધારે અંતર કોનું હોય તો કે વર્તુળના બહારના ભાગમાં જે બિંદુ છે એનું. ઓકે, એટલું ક્લિયર થઈ ગયું. જો તમે અહીંયા સુધી આવો તો વર્તુળની ત્રિજ્યા થાય. તો આ વર્તુળની ત્રિજ્યા ને અહીંયા સુધી આવ્યા હોત તો બે સરખા થાય. આપણે અહીંયા નથી, આટલું અંતર ઓછું છે. એટલે કોઈ બિંદુ વર્તુળના અંદરના ભાગમાં હોય એ રેખાખંડ તમે ડ્રો કરો તો એ વર્તુળની ત્રિજ્યા કરતાં નાનો હોય. અને કોઈ બિંદુ તમે વર્તુળની બહારના ભાગમાં લ્યો તો એ અંતર છે એ આપણી વર્તુળની ત્રિજ્યા કરતાં વધારે હોય. આવો કન્સેપ્ટ આપણે ભણીને આવ્યા છીએ. ઓકે મિત્રો, તો હવે બીજી એક વસ્તુ આપણે કે જો વર્તુળના કેન્દ્રમાંથી કોઈ એક બિંદુ લઈએ, આપણે સ્પર્શક ઓ કેન્દ્ર છે, તો આ વર્તુળની ત્રિજ્યા તમે લ્યો ઓ એ, તો એ આપણે આ પ્રમેય ભણવાનો છે કે ત્રિજ્યા છે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલો સ્પર્શક એ વર્તુળની ત્રિજ્યાને લંબ હોય છે. મિત્રો બીજી એક વસ્તુ કહી દો, આ જે એક બિંદુમાં સ્પર્શે છે ને આ એને આપણે સ્પર્શ બિંદુ કહી શકીએ. સ્પર્શ બિંદુ. ઓકે મિત્રો, એટલું ક્લિયર થઈ ગયું. તો વર્તુળના બહારના ભાગમાંથી દોરેલો સ્પર્શક એ વર્તુળની ત્રિજ્યાને તે સમતલમાં લંબ હોય છે એવું વસ્તુ આપણે સાબિત કરવાની છે. ઓકે, ચલો મિત્રો, આપણો પ્રમેય 10.1 આપણે જે સાબિત હમણાં કરશું થોડી વારમાં, આ વસ્તુ સાબિત કરવાની છે. પણ એક બીજું એક એના અગત્યનું પરિણામ લઈ લો અહીંથી, તો કે આ વર્તુળને અહીંયા લંબ હોય છે. હવે કંઈ બિંદુ લઉં છું, બી બિંદુ, હવે ઓબીને જોઈન્ટ કરી દઉં છું. હવે જોજો મિત્રો, અહીંયા ત્રિકોણ બની ગયો ઓ એ બી. શું બની ગયું મિત્રો? ત્રિકોણ ઓ એ બી. ઓકે, તો એમાં જે એ ખૂણો છે એ ખૂણો એ કાટખૂણો છે. એ ખૂણો કેવો છે? કાટખૂણો છે. રેડી? તો હવે શું થાય મિત્રો? તો કે આ કાટખૂણો છે એટલા માટે આ ત્રિકોણ એ બી માંથી આપણી પાસે કોઈ પણ બે બાજુના માપ હોય ને તો આપણે ત્રીજી બાજુ મેળવી શકીએ. કોઈ પણ બે બાજુના, માની લ્યો કે આ બાજુનું માપ 5 છે, આ બાજુનું માપ 4 છે, તો આ બાજુ આપણે મેળવી શકીએ. કયા નિયમથી? પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે કરી શકીએ ને કે ઓ એનો સ્ક્વેર પ્લસ એ બીનો સ્ક્વેર બરાબર આખો કર્ણો કોણ હતો તો કે ઓબી. કર્ણ એટલે કાટખૂણાની સામેની બાજુ, ઓબીનો સ્ક્વેર. આ ત્રણમાંથી આપણી પાસે કોઈ પણ બે બાજુના માપ હોય એટલે આપણે આરામથી ત્રીજી બાજુ છે એ મેળવી શકીએ. ઓકે, ચલો ત્યાં કિંમત મૂકી દો. ઓ એનું માપ 4, 4નો વર્ગ કરશો એટલે 16 થશે. તો કે એ બી તો કે આપણને ખબર
નથી. અને ઓબી તો કે 5, તો 5નો વર્ગ કેટલો થશે? 25. 16 માઇનસ થઈ ગયા એટલે 25માંથી 16 ગયા એટલે 9 આવ્યા, અને 9નું વર્ગમૂળ કેટલું નીકળશે મિત્રો? 3. તો એબીનું માપ જે આપણે મિસિંગ હતું એ કેટલું મેળવી શકીએ? 3. આપણે સ્પર્શકની કમ્પેરિઝનમાં ફાઇન કર્યું. આ જ વસ્તુ છે આપણે જીવામાં પણ શોધી શકીએ. ચલો આપણે જોઈએ. ઓ કેન્દ્રવાળું વર્તુળ છે, એની જીવા છે એ એબી છે. એબી શું છે મિત્રો? જીવા. હવે જો વર્તુળના કેન્દ્રમાંથી કોઈ જીવા ઉપર લંબ દોરવામાં આવે, લંબ એટલે 90ના ખૂણે, આ ઓ એમ લંબ દોરો તો એ જીવાના 2 સમાન ભાગ કરે. શું વાત છે? હજી એકવાર રિપીટ કરું છું. વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળની આ જીવા પર કોઈ લંબ દોરવામાં આવે તો એ 2 જીવાના 2 સમાન ભાગ કરે છે. દાખલા તરીકે એબીનું આખા એબીનું માપ જો 8 હોત તો આ એના 2 સમાન ભાગ કરે છે 4-4ના. રેડી? હવે તો કે આ વર્તુળની ઓબીને જોડી દો એટલે વર્તુળની ત્રિજ્યા થઈ ગઈ, અને ઓએને જોડી દો તો પણ એ ત્રિજ્યા થઈ ગઈ. આમાં પણ એક ત્રિજ્યાનું માપ હોય તો આપણે હજી લંબ અંતર હોય ગોતી શકીએ, અને લંબ અંતરનું માપ હોય તો આપણે વર્તુળની ત્રિજ્યા પણ આ રીતે મેળવી શકીએ. ઓકે મિત્રો, તો આ વર્તુળ અને રેખા વચ્ચેનો સંબંધ થયો. આ બધા પોઈન્ટ છે બહુ અગત્યના છે. ઓકે, તો હવે આવા પોઈન્ટનું એક લિસ્ટ તમારી બુકમાં 11-12 પોઈન્ટ આપ્યા છે. બરોબર મિત્રો? તો એ આપણે પહેલાં જોઈ લઈએ, પછી આગળ વધીએ, પ્રમેય સાબિત કરીએ. પછી શું કહે છે? પહેલા તો પહેલો પોઈન્ટ છે વર્તુળની વ્યાખ્યા છે કે સમતલમાં એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તે સમતલના બિંદુઓના ગણને વર્તુળ કહેવાય છે, અને નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહેવાય છે. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય છે, અને ત્રિજ્યા છે વ્યાસ કરતાં અડધી હોય. ત્રીજો પોઈન્ટ છે તો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહેવાય છે, અને વ્યાસ છે એ ત્રિજ્યાથી બમણો હોય. એ બધું આપણે ભણી ગયા છીએ. એક વર્તુળની અથવા તો એકરૂપ વર્તુળોની એકરૂપ જીવાઓ કેન્દ્ર આગળ એકરૂપ ખૂણા આંતરે છે. ઓકે, કોઈ એક વર્તુળ છે એની સમાન જીવાઓ, આ જીવાનું માપ 3 હોય, બીજી જીવાઈ લો એનું માપ 3 હોય, તો જે કેન્દ્ર આગળ એ બે જીવાથી જે આ ખૂણો બને છે એ ખૂણો અને અહીંથી જે ખૂણો બને છે એ ખૂણો છે સમાન હોય. વર્તુળની એકરૂપ જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. આ ખૂણો 50નો હોય તો એ 50નો જ હોય, એવું વસ્તુ કહેવા માગે છે. જો કોઈ વર્તુળમાં અથવા તો એકરૂપ વર્તુળમાં 2 જીવાઓ, આનું પ્રતીક વાક્ય કહેવાય કે જો વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરતો હોય તો એ વર્તુળની જીવા હોય સમાન થાત, એવું કહે છે. રેડી? ઓકે. છઠ્ઠો પોઈન્ટ, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી અને વર્તુળને કોઈ જીવાને લંબ રેખા તે જીવાને દુભાગે છે. આપણે ભણી ગયા છીએ. દુભાગે, દુર્ભાગે નહીં, દુભાગે. દુભાગે એટલે 2 સરખા ભાગ કરવા. આપણે ભણી ગયા છીએ કે આ જો વર્તુળના કેન્દ્રમાંથી કોઈ જીવા ઉપર રેખા હોય, લંબ હોય, તો જીવાને દુભાગે એટલે એના 2 સરખા ભાગ કરે. એ બી 8નું હતું તો 2 સરખા ભાગ 4-4ના કર્યા. રેડી? દુભાગે છે. ચલો 7મો પોઈન્ટ, 3 ભિન્ન અસમરેખ બિંદુમાંથી પસાર થતું અનન્ય વર્તુળ મળે. 3 ભિન્ન એટલે કે અલગ અલગ બિંદુઓ હોય અસમરેખ, એમાંથી પસાર થતું એક અનન્ય એટલે કે એક અને માત્ર એક જ વર્તુળ મળે છે. ઓકે. પછી વર્તુળની 8મો પોઈન્ટ, વર્તુળ અથવા તો એકરૂપ વર્તુળની એકરૂપ જીવા વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી છે. આપણે આ ચોખવટ થઈ ગઈ છે. ઓકે. 9મો પોઈન્ટ, વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ સમાન હોય છે. વર્તુળનું કોઈ કેન્દ્ર છે, આપણે આ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે, આ અંતર સમાન હોય, બીજી જીવા છે એનું અંતર સમાન હોય તો આ 2 જીવાઓ સરખી થાય. આ વર્તુળના કેન્દ્રથી 2 સેન્ટીમીટર દૂર હોય, આ જીવા વર્તુળના કેન્દ્રથી 2 સેન્ટીમીટર દૂર હોય તો આ 2 જીવાઓના માપ સમાન હોય છે. એવો પોઈન્ટ. આ બધા પોઈન્ટ ઓબ્જેક્ટિવમાં કામમાં આવશે આપણને.
અર્ધ વર્તુળમાં અંતર્ગત ખૂણો છે એ કાટખૂણો હોય છે. અર્ધ વર્તુળ આપણે ડ્રો કરશું. આ વર્તુળનું કેન્દ્ર. તો અર્ધ વર્તુળમાં અંતર્ગત એટલે અંદરની ભાગે જે આ ખૂણો છે એ ખૂણો કાટખૂણો હોય છે. અર્ધ વર્તુળનો અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે. રેડી મિત્રો? બીજી એક અત્યારે તમે બધી મોટી બહુ મોસ્ટ ઓફને જ્યાં ભૂલ થાય છે એ વસ્તુ તમને કહું છું. તો કે આપણે વર્તુળનો પરિઘ હોય તો 2πr કહીએ ને. વર્તુળનો પરિઘ, આખા વર્તુળનો પરિઘ હોય તો શું કહીએ? 2πr. તો અર્ધ વર્તુળનો પરિઘ, ઘણા એના અડધા કરી નાખે પાયાર. મિત્રો ખાલી પાયાર ન થાય, અર્ધ વર્તુળનો પરિઘ એટલે પાયાર તો થાય અને અડધા કરી નાખો એટલે પાયાર વધે, પણ આ વ્યાસ વધારાનો વધે એટલે પાયાર પ્લસ ડી થાય. અથવા તો આમે લખી શકો પાયાર પ્લસ 2r. મોસ્ટ ઓફને અત્યાર સુધી એમ જ હતું કે અર્ધ વર્તુળના પરિઘને 2 વડે ભાંગી નાખો એટલે અર્ધ વર્તુળનો પરિઘ થઈ જાય, પણ એમાં આ વ્યાસ છે એ ઉમેરવો પડે. રેડી? એટલે અર્ધ વર્તુળના પરિઘની સૂત્ર ખાસ યાદ રાખજો ઓબ્જેક્ટિવમાં, બાકી ભૂલ થશે. ઓકે મિત્રો? અને છેલ્લો પોઈન્ટ છે 11મો પોઈન્ટ છે ચક્રીય ચતુષ્કોણને લગતો છે. જે ચતુષ્કોણના ચારેય બિંદુઓ વર્તુળ પરના બિંદુ હોય તેવા ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહેવાય છે. જો એક અહીંયા ચારેય બિંદુ લઈ બનાવીને એક આપણે ચતુષ્કોણ ડ્રો કરીએ. એટલે જે ચતુષ્કોણના ચારેય બિંદુઓ વર્તુળ ઉપર હોય તો એને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. ચક્રી ખાઈ જાય. કેવો ચતુષ્કોણ કહેવાય? ચક્રીય ચતુષ્કોણ. અને છેલ્લો 12મો પોઈન્ટ છે કે જો કોઈ ચતુષ્કોણના સામેના ખૂણાઓની એક જોડના ખૂણાના માપનો સરવાળો હોય તો તે ચક્રીય ચતુષ્કોણ હોય છે. પૂરક હોય. સામેના ખૂણાના એક જોડના ખૂણાના માપનો સરવાળો, આ બે સામેના ખૂણાઓ છે ને, પૂરક કોણ હોય ચક્રીય ચતુષ્કોણમાં. કેવા હોય? પૂરક કોણ. ઓકે? આનો બહુ ઓછો યુઝ આવે છે ચક્રીય ચતુષ્કોણનો. ઓકે મિત્રો? હવે બુકમાં છે આ આકૃતિઓ દોરેલી જ છે, પણ એનો છેદગણના સ્વરૂપમાં લખ્યું છે. ઓકે? તો આ આકૃતિ છે એમાં આ વર્તુળ અને આ રેખાનો છેદગણ છે ખાલી ગણ થાય. આમાં એક બિંદુમાં છેદે એને આપણે એકાકી ગણ કહીએ છીએ. અને આનો છેદગણ છે એ 2 બિંદુમાં થાય એવું લખ્યું છે. 2 બિંદુ ધરાવતો ગણ. ઓકે? આ છેદિકા થઈ ગઈ, આ સ્પર્શક થઈ ગયો. આપણી બુકમાં આપેલું જ છે. ઓકે મિત્રો? બસ હવે તો આટલું ક્લિયર હોય તો આપણે પ્રમેય ભણી શકીએ. રેડી? પ્રમેય નંબર 10.1 ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. આખો પ્રમેય છે એ થિયરિકલ પ્રમેય છે. તમારે 2 થી 3 વખત લખવો જોશે. એમાં એક પણ જાતનું ગાણિતિક સ્ટેપ નથી આવતું, કંઈ ગણતરી નથી આવતી. ઓકે? એટલે ટોટલી પ્રમેય છે એ આખો પ્રમેય છે એ થિયરિકલ પ્રમેય છે. ઓકે? હજી ખબર નહીં તો કહી દઉં છું, ભૂલાઈ ગયું તો કે આ વર્તુળનું વેઇટેજ છે બોર્ડમાં 6 માર્ક્સનું છે. બોર્ડની એક્ઝામમાં ચેપ્ટરમાંથી 6 માર્ક્સનું પૂછાવાનું છે. ઓકે મિત્રો? તો હવે આપણે પ્રમેય 10.1 જોઈએ. ઓકે? ટોટલી આખો છે થિયરિકલ પ્રમેય છે. ઓકે? તો પહેલાં તો આપણે જે પ્રમેયની રકમ હોય ને આપણે પ્રતિજ્ઞા કહીએ છીએ. તો આપણે પ્રતિજ્ઞા લખશું. પ્રમેય 10.1 શું કહે છે? વર્તુળનો સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. લંબ હોય છે. વર્તુળનો સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. ઓકે? આપણે બુકમાં જે આકૃતિમાં નામ આપ્યા છે એ જ નામ આપણે આપી દઈએ. ઓકે?
ચલો, તો બધાથી પહેલા આપણે એક આકૃતિ ડ્રો કરવી પડશે. તો એક આકૃતિ લઈ લઉં. વર્તુળ છે, આ એક રેખા દોરું. આ વર્તુળનું કેન્દ્ર છે O. આ રેખાનું નામ આપી દઈએ આપણે XY. શું કે છે તો કે વર્તુળનો સ્પર્શક, માની લ્યો કે અહીં સ્પર્શે છે. ઓકે, સ્પર્શ બિંદુને A કહી દઈએ આપણે. સ્પર્શ બિંદુને શું કહી દઈએ? A. તો શું કે છે જો પ્રતિજ્ઞા, તો કે વર્તુળનો સ્પર્શક, આ વર્તુળનો સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી, હજી સ્પર્શ બિંદુમાંથી પસાર થતી રેખા, એ ત્રિજ્યાને સ્પર્શ બિંદુમાંથી પસાર થતી એક શબ્દ આવશે રેખા, એ ત્રિજ્યાને લંબ હોય છે. રેડી? સ્પર્શ બિંદુમાંથી જે રેખા પસાર થાય છે એ આપણી ત્રિજ્યા છે, એને લંબ હોય છે. ઓકે, આ જે ત્રિજ્યા આપણે કંઈ જરૂર નથી, આપણી ત્રિજ્યાને લંબ હોય છે, એટલે કે 90 અંશનો ખૂણો અહીંયા બનાવે છે. આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. ઓકે, તો આપણે પ્રતિક પક્ષ જોઈ શકીએ છીએ. પહેલાં તો આકૃતિ દ્વારા પક્ષ લખવાનો છે કે રેખા XY O કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક અને બિંદુ P છે એ સ્પર્શ બિંદુ છે. ઓકે, બિંદુ આપણે બુકમાં P નામ આપ્યું છે, તો આપણે P નામ આપી દઈએ તો આપણે લખવાનું સહેલું રહીએ. કારણ કે નામ તમે ગમે તે આપી શકો, પણ બને ત્યાં સુધી ટેક્સ્ટ બુકમાં હોય એ પ્રમાણે નામ અપાય. કારણ કે જે પેપર ચેકર પાસે કી હોય, આન્સર કી, એ પાણી પ્રમાણે હોય, તો તમે એ પ્રમાણે નામ આપ્યું હોય તો સહેલું રહીએ. ઓકે, ચલો મિત્રો, તો આપણે બધાથી પહેલાં પક્ષ લખશું. શું હતું પક્ષ? તો કે રેખા XY, રેખા XY એ O કેન્દ્રવાળા વર્તુળને કીધું છે ને, એ O કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક છે. રેખા XY એ O કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક વર્તુળને P બિંદુમાં સ્પર્શે છે. ઓકે, P બિંદુમાં સ્પર્શે છે. ઓકે, ને સ્પર્શક લખીને તેનો સ્પર્શ બિંદુ P છે એમ લખો તોય ચાલે. હવે આપણે શું સાબિત કરવાનું છે? તો કે OP છે, OP લંબ, એટલે કે 90નો ખૂણો બનાવે કોની હારે? તો કે XY હારે. તો આ આપણું સાધ્ય થશે. સાધ્ય શું થશે મિત્રો? તો કે OP લંબ રેખા XY, ખાલી XY લખી શકો અને રેખા XY લખી શકો. ચલો મિત્રો, હવે આવશે સાબિતી. ઓકે, ચલો, તો સાબિતીનું પહેલું પોઈન્ટ તો કે આખું પક્ષ પાછું આપણે લખી નાખીએ. તો કે XY પર P સિવાયનું બીજું એક બિંદુ Q લ્યો અને OQ દોરો. શું કહેશું આપણે મિત્રો? રેખા XY પર P સિવાયનું બીજું કોઈ બિંદુ Q લો, બિંદુ Q લ્યો અને OQ દોરો, OQ જોડો. હવે આ રેખા XY છે, આ રેખા XY એના ઉપર P સિવાયનું બીજું એક બિંદુ આપણે Q લેવાનું છે. તો કે Q બિંદુ લેવાનું છે. ચલો, તો આપણે એક બીજું બિંદુ લઈ લઈએ Q. ગમે ત્યાં લઈ શકો, P છે ત્યાં નથી લેવાનું. અને OQ ને જોડો, અને OQ ને જોડો. ઓકે, જો બિંદુ Q એ વર્તુળના અંદરના ભાગમાં હોય તો રેખા XY વર્તુળની છેદિકા હોય. પહેલા વાક્ય લખી નાખીએ, પછી આપણે જોઈએ. જો બિંદુ Q એ વર્તુળના અંદરના ભાગમાં હોય તો, વર્તુળના અંદરના ભાગમાં હોય તો XY એ વર્તુળની છેદિકા થાય.
વર્તુળની છેદિકા થાય. સ્વાભાવિક છે. જો તમને આકૃતિ દોરતો આ વિધાન માટેની આકૃતિ દોરું છું. આ ઓ કેન્દ્રવાળું વર્તુળ. હવે આ રેખા એક્સ વાય હું આમ દોરું. ઓકે, આ રેખા એક્સ વાય, આ બિંદુ પી છે. ઓકે, હવે અંદરના ભાગમાં ગમે ત્યાં હોય બિંદુ ક્યુ, તો આ છેદિકા હોય તો જ અંદરના ભાગમાં થાય ને. બાકી તમે ગમે ત્યાં બિંદુ ક્યુ લ્યો તો વર્તુળના બહારના ભાગમાં જ આવવાનું છે. અને બીજું બિંદુ તમે જો વર્તુળને ઉપરનું લ્યો તો પી અને ક્યુ બે એક જ થઈ જાય છે. પણ આપણે અહીંયા પેલું જ વાક્ય લખ્યું છે કે રેખા એક્સ વાય પર પી સિવાયનું કોઈ બિંદુ ક્યુ લેવાનું છે. ઓકે, તો અહીંયા આપણે ક્યુ બિંદુ છે વર્તુળ ઉપર ન હોય ને અંદરના ભાગમાં ન હોય. આપણે એક્સ વાયને તો શું કીધું છે? આપણે સ્પર્શક કીધું છે. શું કીધું છે? સ્પર્શક. હવે જો ક્યુ બિંદુ અંદરના ભાગમાં ત્યારે જ હોય કે એક્સ વાય શું હોય? બે બિંદુમાં છેદિકા હોય. એટલા માટે આપણે આ વસ્તુ છે સાચી ન થાય કે બિંદુ ક્યુ એ વર્તુળના અંદરના ભાગમાં હોય તો એક્સ વાય છેદિકા થઈ જાય. પણ અહીંયા તો આપણું એક્સ વાય શું છે? સ્પર્શક છે. સ્વાભાવિક છે કે વર્તુળના અંદરના ભાગમાં ન હોય. જો તમે વર્તુળના અંદરના ભાગમાં લ્યો તો રેખા એક્સ વાય ઉપર ન આવે, ક્યુ બિંદુ બીજે આવે. અને રેખા એક્સ વાય ઉપર લેવું હોય તો રેખા એક્સ વાય છેદિકા થઈ જાય. અને વર્તુળ ઉપર લ્યો, વર્તુળ ઉપર એક જ બિંદુ છે, ત્યાં લ્યો તો પી અને ક્યુ એક જ જગ્યાએ થઈ જાય. હવે એ પોઈન્ટ આવશે. હવે બિંદુ ક્યુ એ વર્તુળના અંદરના ભાગમાં નથી. ઓકે, બિંદુ ક્યુ માટે બિંદુ ક્યુ એ વર્તુળના અંદરના ભાગમાં નથી. બિંદુ ક્યુ એ વર્તુળના અંદરના ભાગમાં નથી. ઓકે, માટે બિંદુ ક્યુ છે વર્તુળના કયા ભાગમાં હોય? બહારના ભાગમાં હોય. માટે બિંદુ ક્યુ એ વર્તુળના બહારના ભાગમાં હોય છે. માટે એટલા માટે ઓપી કરતા ઓક્યુ નું માપ કેવું હોય? મોટું હોય. એટલે આપણે લખી શકીએ માટે ઓક્યુ ગ્રેટર ધેન ઓપી. આ વસ્તુ ક્લિયર છે? જોજો અહીંયા જો આકૃતિમાં, આ રફ આકૃતિ હવે જવા દઉં છું. આ આકૃતિમાં જો અહીંયા ઓ થી પી સુધીનું અંતર એટલે વર્તુળની ત્રિજ્યા થઈ. તો આ ઓ થી અહીંયા સુધીનું અંતર એ પી જેટલું જ થાય. એના કરતાં આટલું અંતર જો વધારે છે. સમજાય છે? ઓપી એટલે ત્રિજ્યા. તો અહીંયા જે ટપકું કર્યું એ ત્રિજ્યા થઈ ગયા. આ બે હરખું જ હોય ઓપી ને અહીંયા સુધીનું. અહીંથી આટલું છે એ વધારાનું છે. એટલા માટે આપણે લખી શકીએ કે ઓ ક્યુ છે, ઓ ક્યુ એ ગ્રેટર ધેન ઓપી. ઓક્યુનું માપ ઓપી થી વધારે હોય. ઓકે, તેથી પી સિવાયના દરેક ક્યુ બિલોંગ્સ ટુ એક્સ વાય માટે બિંદુ ક્યુ. ઓકે, બહુ મસ્ત લાઈન છે. તેથી પી સિવાયના દરેક, હવે શું કહે છે? પી સિવાય ગમે ત્યાં એક્સ વાય ઉપર બિંદુ ક્યુ લ્યો. પી સિવાયના દરેક ક્યુ બિલોંગ્સ ટુ એક્સ વાય. એટલે કે ક્યુ બિંદુ જો એક્સ વાય ઉપર હોય પી સિવાયનું, ઓકે, માટે બિંદુ ક્યુ એ આનો ઓક્યુ ગ્રેટર ધેન ઓપી નું સમાધાન કરે છે. સમજાય છે શું કહું છું? તો કે તમે પી સિવાય ગમે ત્યાં બિંદુ અહીંયા ક્યુ લીધું હોત તો આ ઓક્યુ છે ઓપી થી મોટું થાત. અહીંયા લીધું હોત, અહીંયા ગમે ત્યાં લીધું હોત, ત્રિજ્યા એટલે અહીંયા સ્ટોપ થઈ જાય. એટલું જો અહીંયા લીધું હોત તો એટલું અંતર વધારે થાત, અહીંયા લીધું હોત તો એટલું અંતર વધારે થાત. સમજાય છે? એટલે પી સિવાય ગમે ત્યાં લ્યો એટલે આ જે આપણે લાઈન લખી ઓક્યુ ગ્રેટર ધેન ઓપી નું સમાધાન કરે છે. તો એનો મતલબ શું થયો? તો કે ઓપી છે એ ઓછામાં ઓછું અંતર થયું. જો બી લાઈન આવશે, ઓપી છે એ લઘુત્તમ અંતર છે. ઓકે, તો ઓપી એ વર્તુળના કેન્દ્રથી રેખા એક્સ વાય નું લઘુત્તમ અંતર છે. માટે આપણે લખશું માટે ઓપી એ વર્તુળના કેન્દ્રથી, શું કીધું છે? ઓપી એ વર્તુળના કેન્દ્રથી રેખા એક્સ વાય
સુધીનું લઘુત્તમ અંતર છે. લઘુત્તમ એટલે ઓછામાં ઓછું અંતર છે. હવે એક તમને લઘુત્તમ અંતર માટેની એક એક્ઝામ્પલ આપી દો. દાખલા તરીકે મારે આ બોર્ડની આ ઉપરની કડીથી નીચેની કડી સુધી જવું હોય તો તમે ઘણી રીતે જઈ શકો છો. આ રીતે લાઈન ડ્રો કરી શકો, આ કામ ક્રોસમાં જઈ શકો, એનાથી વધારે ક્રોસમાં જઈ શકો. ઓકે, તો આટલું આપણે ડ્રો કરી શકીએ, બરોબર. તો હવે શું થાય મિત્રો, તો કે આ અંતર તમારે આ જવું હોય, હજી એક લઈને ડ્રો કરી દો. આમ જવું હોય તો આ 4 લાઈન તમે ડ્રો કરી, તો એમાં તમારે જવું હોય તો તમારે ઓછામાં ઓછું અંતર ક્યાં કાપવું પડે? ઓછામાં ઓછું અંતર તો કે જ્યાં તમે એકદમ સીધા જાઓ, તમને ખબર છે ભાઈ, તમે એકદમ સીધા હિલા જાઓ તો તમને ઓછામાં ઓછું અંતર કાપવું પડે. થોડાક એમ ક્રોસમાં જાઓ તો અંતર શું થાય? વધી જાય. એ અંતર શું થાય? વધી જાય. સમજાય છે? તો ઓછામાં ઓછું એટલે કે લઘુત્તમ અંતર હોય તો એકદમ કેવું હાલ્યા હોય, તમે એકદમ સ્ટ્રેટ ગયા હોય તો લઘુત્તમ અંતર છે. તમે ઘડીએ ઘડીએ આમ રોડ ક્રોસ કરીને પાછા આમ જાઓ ને પાછા આમ જાઓ તો અંતર વધી જવાનું. જેના કરતાં એકદમ આમ સ્ટ્રેટ જાઓ તો અંતર કેવું થવાનું છે? ઓછામાં ઓછું થવાનું છે. તો આપણે આ લાઈન લખી છે. માટે ઓપી શું છે? ઓપી એ વર્તુળના કેન્દ્રથી રેખા XY સુધીનું લઘુત્તમ અંતર છે. ને ઓછામાં ઓછું અંતર હોય તો આપણે શું કહી શકીએ? તો કે આ ઓપી છે એ લંબ હોય. એકદમ સ્ટ્રેટ જાઓ તો શું હોય? લંબ હોય. 90 નો ખૂણો બને છે. માટે ઓપી લંબ રેખા XY છે. રેડી મિત્રો? આ વસ્તુ આપણે સાબિત કરવાનો છે. એમાં એક પણ જાતનું ગાણિતિક સ્ટેપ નથી એવું. એટલા માટે જો વારંવાર બુકમાં જોતો હતો કે એક કોઈ લાઈન તમારા માટે લખવાની રહી ન જાય, બરોબર. તો આ પ્રમેય મોસ્ટ ઓફ મેં 3 માર્ક્સમાં જ પૂછાય છે. ઓકે, તો બહુ સહેલો પ્રમેય છે આપણો, પ્રમેય નંબર 10.1. ઓકે, તો ખાસ તમારે પક્ષ, સાધ્ય, સાબિતી અને આકૃતિ આટલું કોઈ પણ પ્રમેયમાં લખવાનું રહેશે. અને બહુ કાંઈ લાંબી માથાકૂટ નથી. આ વસ્તુ ઉપર વધારે ફોકસ કરવાનો છે કે પી સિવાયનું કોઈ બિંદુ ક્યુ લ્યો જેથી ઓ ક્યુ છે એ ઓપીથી મોટું થાય, બરોબર. કારણ કે બહારના ભાગમાં જ એવું છે. તો વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધી આવો કે બહાર સુધી જાઓ કે બહારનું અંતર તો વધવાનું જ છે, સ્વાભાવિક છે. તો આ પ્રમેય તમે હજી એકવાર વિડીયો પૂછ કરી અને પાછો એકવાર વિડીયો જોઈ લ્યો અને 2 થી 3 વખત આ પ્રમેય લખજો. કારણ કે આ ચેપ્ટરમાં 2 થી 3 પ્રમેય જ છે. રેડી? તો એક આનો એ પ્રતિપ્રમેય છે, એને કંઈ આપણે સાબિત કરવાનું નથી, એટલે 2 જ પ્રમેય છે. એક જે પ્રમેય 10.2 આવે છે એ ઊંધું છે આનાથી. રેડી? પ્રમેય જે 10.2 છે એ શું કહે છે? તો કે આ લંબ હોય, લંબ તો આ લંબ આપી દીધું હોય ને સ્પર્શક છે એવું કીધું હોય. જો પ્રમેય આપણો 10.2 આનો પ્રતિપ્રમેય છે, બરોબર. એટલે એમાં કાંઈ છે નહીં. તો હવે આપણે જોઈએ, નેક્સ્ટ લેક્ચરમાં જોશું આના દાખલાઓ, ઉદાહરણો. ઓકે, ઓનલા જેમ જ આપણે રાઇડર તો આપણે છેલ્લો કોર્સ પૂરો થઈ જાય પછી જ અગત્યની રાઇડરનો આખો એક વિભાગ લેશું. ઓકે મિત્રો, તો આ પ્રમેય 2 થી 3 વાર લખી નાખું. હજી એકવાર વિડીયો પૂછ કરીને જોઈ લો, પાછો રિવાઇઝ કરીને. ઓકે, તો નવા લેક્ચરમાં મળીએ. આટલું રાખીએ આજે. ઓકે, ચલો, થેન્ક યુ મિત્રો.